તમે લોનની પેનલ્ટી ભરી દીધી છે છતાં પણ બેંક તરફથી અથવા તો કોઈ એનબીએફસી તરફથી તમને કોલ્સ અને મેસેજ આવે છે કે પેનલ્ટી ભરી દો, તો શું કરવું? તો હમણાં એક ફોલોઅર્સ મિત્રનો મેસેજ હતો કે ભાઈ મેં પેનલ્ટી ભરી દીધી છે, અથવા તો મારે એવા તો પણ છે ને કોલ્સ અથવા મેસેજ પણ આવે છે, વારંવાર આવું થાય છે, આનું કારણ શું છે અથવા તો શું કરવું જોઈએ? તો ભાઈ છે ને આમાં એવી વસ્તુ છે કે જો તમારે કોઈ પણ પેનલ્ટી હોય લોનની હોય અને તમે ચૂકવો છો ને, તો જ્યારે પણ તમે ચૂકવો ને તો એની પાસેથી રિસિપ્ટ જરૂરથી લો કે જેથી કરીને પાછળથી તમને પ્રોબ્લેમ ન થાય. અને જ્યારે પણ તમે આવી પેનલ્ટી ચાર્જીસ ભરતા હોય ને તો એમ છે ને એ પછી તમે અપડેટ માંગો, અથવા તો 2 દિવસ 3 દિવસનો એમાં 24 કલાકથી છે ને 72 કલાક સુધીનો ટાઈમ હોય છે. એ ટાઈમ પૂરો થાય ને અપડેટ ન થાય ને તો જાણ કરો અને રિસિપ્ટ જરૂરથી લો. આવા પુરાવા રાખો, નહીં તો તમે મૌખિક વાત કરેલી નહીં ચાલે. તમારી પાસે પુરાવા હશે તો તમે આરબીઆઈમાં પણ કમ્પ્લેન કરી શકો છો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી જ માહિતી માટે મોટાભાઈ ફાઇનાન્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.